નમસ્કાર, સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિડિયો એડિટ કરનાર બેની થઈ ધરપકડ। લોકસભાની ચૂંટણીને લઈને સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધાર્મિક લાગણી દુભાય અથવા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે એ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીનો જાહેર સભાનો વિડિયો એડિટ કરી વાયરલ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો પીએ છે, જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે। બંને આરોપીઓની ધરપકડ કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। કેન્દ્રીય ગૃહમંત્રીની પાલનપુર અને લીમખેડાની જાહેર સભાનો વિડીયો ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો। આ વિડીયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ અંગે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી અને વાયરલ વિડીયો કરનાર બે શખ્સની ધરપકડ કરી છે। પોલીસે સતીશ વંસોલા અને આરબી બારિયા નામના બે આરોપીઓને પકડી પાડ્યા છે। સતીશ વંસોલા કોંગ્રેસના એમએલએ મેવાણીનો પીએ છે, જ્યારે આરબી બારિયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે। બંને આરોપીની ધરપકડ કરીને સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। अहमदाबाद सिटी पुलिस साइबर क्राइम ब्रांच में सोशल मीडिया सर्वेलेंस के दौरान 2 फेसबुक प्रोफाइल से एक वीडियो शेयर किया गया था, जिसमें माननीय केंद्रीय गृह मंत्री का एडिटेड वीडियो, उनकी सभा में जो उन्होंने स्पीच दी थी उसका एडिटेड वीडियो इन्होंने अपने सोशल मीडिया प्रोफाइल से शेयर किया गया था। इसको ज़्यादा इन्वेस्टिगेट करते हुए इसमें फिर हमने एक एफआईआर नोंधी है, जिसमें सेक्शंस 505A, 1B, 469, 153A और IT एक्ट के हेठड़ ये गुना नोंधा है। उसमें मुख्य 2 आरोपी हैं, जिनकी 2 फेसबुक प्रोफाइल्स थी। एक फेसबुक प्रोफाइल सतीश भाई वंसोला के नाम से थी और दूसरी फेसबुक प्रोफाइल आरबी बारिया के नाम से थी। ये 2 मुख्य आरोपी हैं और उनकी हमने कल अरेस्ट किया है और आगे की जांच कर रहे हैं। वो दोनों कौन थे और कहाँ के? प्राथमिक तपास के इन्वेस्टिगेशन में ये जानकारी मिली है कि ये दोनों पॉलिटिकल पार्टी से जुड़े हुए हैं। आगे हम इसे इन्वेस्टिगेट कर रहे हैं। एक पालनपुर से है, जो सतीश भाई वंसोला है वो पालनपुर के हैं मूल, और दूसरे जो हैं आरबी बारिया वो दाहोद लिमखेड़ा के हैं। कोई लीडर के साथ जुड़े? ये हम अभी जांच कर रहे हैं आगे। जी।